નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયનું ચેપ્ટર 7મું દેશભક્ત જગલુસા આ એક નાટક પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે રમણલાલ પીતાંબરદાસ સોની. આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છે. ચેનલ પર નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય તેના પાસેના વર્તુળને ઘટ પૂર્ણ કરવાનું છે. પહેલું, આ પાઠમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? તો એ છે પાટણ શહેરની. બીજો પ્રશ્ન, પાટણના રાજાનું નામ શું છે? તો એ છે વિશળદેવ. ત્રીજો પ્રશ્ન, રાજા વિશળદેવ કયા શહેરના રાજા હતા? તો એ હતા પાટણના. ચોથો પ્રશ્ન, કચ્છના શાહ સોદાગરનું નામ શું હતું? તે હતું શેઠ જગડુશા. પાંચમો પ્રશ્ન, શેઠ જગડુશા ક્યાંના વતની હતા? તો એ હતા કચ્છના. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા વર્ષથી કારમો દુષ્કાળ ચાલે છે? તો 3 વર્ષથી. સાતમો પ્રશ્ન, પાટણની વસ્તીનું દુઃખ એ કોનું દુઃખ છે? તો એ છે રાજા વિશળદેવનું. આઠમો પ્રશ્ન, જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? તો તાંબાના પતરા પર. નવમો પ્રશ્ન, જગડુશાએ તાંબા પતરા પર લેખ લખાવીને ક્યાં રાખ્યા હતા? તો દરેક વખારની દિવાલ પર. 10મો પ્રશ્ન, રાજા વિશળદેવ સુકાળ થતા અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર હતા? તો મોતી. પ્રશ્ન 11, આ પાઠમાં જગડુશાનો નગર શેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તો માનવતાવાદીનો. 12મો પ્રશ્ન, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? તો દેશની પ્રજાની માલિકીનું. 13મો પ્રશ્ન, પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે? તો પ્રજા વત્સલ્ય. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોની યોગ્ય શબ્દ પસંદ ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે કાળવાણી, ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. બીજું, રાજ જોશીના માથે પંડિત શાહી પાઘડી શોભે છે. ત્રીજું, એ તો ગરીબોનું અનાજ છે. ચોથું, ત્રીજા માણસના હાથમાં પણ તાંબા પતરું છે. પાંચમી, પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનમાં ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, મુઠ્ઠી ધાન સારું, મા બાપ છોકરાને વેચે છે, વિધાન સાચું છે. બીજું, હું તમને એમના ગણીને દામ આપત, આ વિધાન ખોટું છે. ત્રીજું, અનાજના એક એક દાણા પર જગડુશાનો જ હક છે, વિધાન ખોટું છે. ચોથું, આખી સભા વાહ વાહ પોકારે છે, વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, રાજા વિશળદેવના દરબારમાં કેવું વાતાવરણ સર્જાયું હતું? તેનો જવાબ છે રાજા વિશળદેવના દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. બીજો પ્રશ્ન, રાજા સભામાં બેઠેલા રાજ જોશી શું કહી રહ્યા હતા? તે જવાબ છે રાજાની સામે બેઠેલા રાજ જોશી ટીપણું ખોલીને બેઠા હતા અને આંગળીના વેઢા પર આંકડા માંડી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન, દુકાળમાં લોકો કઈ રીતે ભૂખથી મરતા હતા? જવાબ છે પાનખરમાં જેમ પાદળા ખરે એમ દુકાળમાં લોકો ભૂખથી મરતા હતા. પ્રશ્ન ચોથો, રાજા શેને પર પોતાનો રાજધર્મ માને છે? તેનો જવાબ છે દુકાળ વખતે પ્રજાને જીવાડવી અને રાજા પોતાનો રાજધર્મ માને છે. પાંચમો પ્રશ્ન, રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર શું કરવા તૈયાર હતા? તેનો જવાબ છે રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવા અને સુકાળ થયે અને એક એક દાણા સાથે મોતી ગણીને આપવા પણ તૈયાર હતા. છઠ્ઠો પ્રશ્ન, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે? તેનો જવાબ છે રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશાનો સહારો લે છે. સાતમો પ્રશ્ન, જગડુશા કયો વ્યવસાય કરતા? તેનો જવાબ છે જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા. આઠમો પ્રશ્ન, જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? તેનો જવાબ છે જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. પ્રશ્ન પાંચમો છે, નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જોશી કાળવાણી ઉચ્ચારતા શા માટે ખચકાય છે? તેનો જવાબ છે જોશીએ ટીપણું ખોલી આંકડા માંડ્યા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી. જોશી આવા અશુભ સમાચાર કઈ રીતે આપવા તેની વિમાસણમાં પડી જાય છે અને આથી જોશી કાળવાણી ઉચ્ચારતા ખચકાય છે. બીજો પ્રશ્ન, રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા? તેનો જવાબ છે દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી, આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે જગડુશા પાસેથી કંઈક મદદ કરવાની આશા કરી
આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા. છઠ્ઠો પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર આપવાનો છે. પહેલું, દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? તેનો જવાબ છે દુષ્કાળને લીધે રાજા ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પરંતુ એ ધનના ભંડાર ક્યાં સુધી ચાલે? આ વર્ષે વરસાદ પડ્યો નહીં, લોકો ભૂખમારાથી ટપોટપ મરતા હતા અને ખેતરોમાં પણ તીડ પડ્યા હતા. બાપ સાતકોટના દીકરાના મોંમાંથી પણ બટકું રોટલો પણ લઈ ખાઈ જતો હતો. મુઠ્ઠી અનાજ માટે મા બાપ દીકરાને વેચતા, પાનખરમાં પાંદડા પડે તેમ લોકો મરતા હતા. આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. બીજો પ્રશ્ન, વિસળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? જવાબ છે વિસળદેવ ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યા. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી વિસળદેવ ચિંતાતુર હતા. પ્રશ્ન ત્રીજો, રાજા વિસળદેવ જગડુશા આગળ પોતાની શી વ્યથા રજૂ કરી? તેનો જવાબ છે રાજા વિસળદેવ જગડુશા આગળ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે એમના ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી થઈ ગયા છે. આશા હતી કે આ વર્ષે પણ વરસાદ આવશે તો બહુ સારું થઈ જશે, પણ વરસાદ આવ્યો નહીં. એમાં વળી ખેતરમાં તીડ પડ્યા, એથી પાકને નુકસાન પહોંચ્યું હતું. પ્રજા ભૂખથી તરફડી હતી. આ વખતે પ્રજાનું દુઃખ દૂર કરવાનો અત્યારે એમની પાસે કોઈ ઉપાય દેખાતો નથી. ચોથો પ્રશ્ન, રાજા વિસળદેવ જગડુશા આગળ પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે? જવાબ છે જગડુશા એ તેમની વકારમાં રાખેલા તામ્રપત્રોના લખાણ વિશે જાણતા જ રાજા વિસળદેવ નિશ્ચિત થઈ જાય છે. તેઓ જગડુશા આગળ આનંદની લાગણી વ્યક્ત કરતા કહે છે કે હવે મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો. જ્યાં સુધી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ત્યાં સુધી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. પાંચમો પ્રશ્ન, દરેક વખારના તાંબાના પતરા પર જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? તે જવાબ છે દરેક વખારના તાંબાના પતરા પર જગડુશાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એમના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા, આથી એમણે દરેક વખારના તાંબાના પતરા પર પણ લખાવેલું આ લખાણ હતું. અન્ય પ્રશ્નોત્તરમાં પહેલું, આ નાટકમાંથી ગમતા 2 સંવાદ નોંધી ગમવા પાછળના કારણો લખવાના છે. પેલું, રાજા રામજી રાખે તે રહેશે, પણ આ વખતે તો રેતને ટકાવી રાખવાનો રાજ્ય ધર્મ છે. જગડુશા, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં જ આવા શબ્દો સોંપે. આ સંવાદમાં રાજા વિસળદેવ પોતાના રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળી જગડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્યથી પ્રશંસા કરે છે. બીજું, રાજા, હું એ માલિકની પાસે જઈ કહીશ કે સુકાળ થશે એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કરે. જગડુશા કહે છે જે રાજાના દિલમાં રૈયતનું સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ મળશે. આ સમાજના રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાની મદદ કરવાની જગડુશાની તાત્પર્યતા હૃદયને સ્પર્શે છે. વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દ નિરાશાનું હતાશા, ટીપણું પંચાંગ, રૈયતનું પ્રજા, પાંદડુંનું પાન, લાજનું શરમ આબરૂ, દામનું કિંમત પૈસા, આજ્ઞાનું આદેશ હુકમ, દિલનું શરીર દેહ. બીજો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ ઘેરુનું આછું, દુકાળનું સુકાળ, માલિકનું નોકર, જયનું પરાજય હાર, ઉદારનું લોભી, અમરનું નાશવંત, સારુંનું ખરાબ, દુઃખનું સુખ. હવે નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખવાના છે. ઉપરનું, દુકાળ, ત્રાહીને રૈયત. ત્યારબાદ ધ્વનિ જોડીને લખવાના છે. તો પહેલો જ બનશે જગડુશા, બીજું બનશે કોટવાલ, ત્રીજું બનશે સોદાગર, ચોથું બનશે માલિક. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે સાચી જોડણી લખવાની. તો આ રીતના લખાશે પ્રવેશ દ્વાર, નિવારણ, પ્રજાવત્સલ્ય, પંડિતશાહી, ભાઈ ભાંડુ. છઠ્ઠો પ્રશ્ન શબ્દકોશના ક્રમમાં ગોઠો. ઉપરનું, કાશી, જગડુશા, તાંબાપત્રું અને શ્રેષ્ઠી. પ્રશ્ન સાતમો છે નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો સમજવામાં થતી ભૂલ એટલે કે સમજફેર. જાહેરાત માટે દિવાલ પર ચોટાડેલ કાગળ ભીંતપત્ર. ત્રીજું, કિલ્લાનો રક્ષક કોટવાલ, વિજયનો પોકાર જયઘોષ.
પ્રશ્ન 8મો છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, આંકડા માંડવા એટલે કે ગણતરી કરવી. વાક્ય, વેપારીને હિસાબના આંકડા માંડવાની જરૂર હોતી નથી. બીજું, જીભ કપાઈ જવી એટલે કે બોલવાની હિંમત ન થવી. વાક્ય, ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ? પ્રશ્નચિહ્ન. ત્રીજું, સાતકોટનો દીકરો એટલે કે ખૂબ લાડકવાયો દીકરો. વાક્ય, કમળા માસીએ સાતકોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. ચોથું, સૌ સારાવાના થવા તો કે બધી રીતે સારું કે શુભ થવું. વાક્ય, આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારાવાના થશે. પાંચમું, નિરાશાની ઘેરી છાયા ફરી વળવી એટલે કે ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. વાક્ય, લગ્ન પ્રસંગે નજીકના કોઈનું મૃત્યુ થતાં કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી. છઠ્ઠું, ઝડપ કરવી એટલે કે ઉતાવળ કરવી. વાક્ય, એરપોર્ટ પર સમયસર પહોંચવા માટે એમને પરેશે ઝડપ કરી. સાતમું, પાન ખરે તેમ ખરવા એટલે કે એક પછી એક માનવી મૃત્યુ પામવા. વાક્ય, દુકાળ પડતા ગામના પાનખરમાં પાન ખરે તેમ સૌ ખરવા લાગ્યા. આઠમું, પેટનો ખાડો ઊણો રહેવો એટલે કે ગુજરાતનું મેળવવું. વાક્ય, મોંઘવારીમાં ગરીબો પાસે પેટનો ખાડો પૂરવા એટલી આવક નથી. નવમું, ત્રાહી ત્રાહી પોકાર કરવા એટલે કે બચાવો બચાવો એમ મોટેથી બોલવું. વાક્ય, કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહી ત્રાહી પોકાર કરે છે. 10મું, લાજ જવાનો વખત આવવો એટલે કે આબરૂ જવાનો પ્રસંગ આવવો. વાક્ય, ભલભલાની લાજ જવાનો વખત છે. 11મું, મોં માગ્યા દામ આપવા એટલે કે પૂરેપૂરી કિંમત ચૂકવવી. વાક્ય, અનાજ મળે તો રાજા તેના મોં માગ્યા દામ આપતા. 12મું, કળ વળવી એટલે કે નિરાશ થવી. વાક્ય, રાજાને જગડુસાના નિર્ણય સાંભળી કળ વળી. 13મું, સ્તબ્ધ થઈ જવું એટલે કે અવાક થઈ જવું. વાક્ય, લેખ સાંભળી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. 14મું, આંચ ન આવી એટલે કે નુકસાન ન થવું. વાક્ય, રાજાને વિશ્વાસ હતો કે જગડુસા મારી પ્રજા પર આંચ નહીં આવવા દે. ત્યારબાદ અર્થભેદ સમજો અને અર્થ લખવાનો છે. ગાડી એટલે કે 2-4 પૈડાવાળું વાહન અને ગાંડી એટલે પાગલ સ્ત્રી. હસ એટલે કે હસવું અને હંસ એટલે એક સુંદર મોટું પક્ષી. સાજ એટલે સામગ્રી ને સાંજ એટલે સંધ્યા સમય. ઢગ એટલે ઢગલો ને ઢંગ એટલે વર્તુણક રીતપાત. પાત એટલે હિસ્સો. ભાંગ એટલે તોડું અથવા એક પ્રકારની કેફીના પાંદડા. ગજ એટલે કે 24 સૂતનું લંબાઈનું કાપડ એટલે ગંજ એટલે મોટો ઢગલો ભંડાર. સત એટલે સત્ય અને સંત એટલે સાધુ. રગ એટલે નસ અને રંગ એટલે વર્ણ કે વાન. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે મૂસક. રજ એટલે ધૂળનો બારીક કણ જ્યારે રંજ એટલે ખેદ અફસોસ. આંકડો એટલે આંકડાનો છોડ અને આંકડો એટલે રકમ. 10મો પ્રશ્ન, સૂચના પ્રમાણે કરો. પેલું, મુઠ્ઠી દાન સારું મા બાપથી છોકરાને વેચાય છે. કર્તવ્ય વાક્ય બનાવો. તો કર્તવ્ય વાક્ય બનશે, મુઠ્ઠી દાન સારું મા બાપ છોકરાને વેચે છે. બીજું, હું બીજી વખારમાં લેખ વાંચું છું. કર્મણી વાક્યનું, તો મારાથી બીજી વખારનો લેખ વાંચ્યા છે. ત્રીજું, અમે મરી જઈએ છીએ. ભાવે વાક્ય બનાવો. અમારાથી મરી જવાય છે. ઉદ્ગાર ચિહ્ન. ચોથું, પતરું રાજાના હાથમાં મૂકે છે. પ્રેરક વાક્ય બનાવો. જગડુસા પતરું રાજાના હાથમાં મુકાવે છે. તો આ પાઠના હતા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.